ધોરણ 5 વિષય અંગ્રેજી એકમ નંબર 7. એકમનો અંદર સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું, જેનું નામ છે થિંક ડિફરન્ટલી. લેટ્સ પ્રેક્ટિસ. આપણે કઈ પ્રેક્ટિસ કરવાના છીએ? લિસન એન્ડ રિસ્પોન્ડ, લિસન એન્ડ ડ્રો પિક્ચર, વોકેબ્યુલરી, comprehension of story, poem, paragraph, etc. Making sentence using authentic materials. આટલાનો અને સાથે સાથે એક છે જેમાં યુઝ ઓફ એમ ઇઝ આર, વોઝ, વેર, હેવ, હેઝ એન્ડ હેડ. આ આપણે કઈ રીતે ઉપયોગ કરવાનું શીખવાના છીએ. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ. એમાં એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1ની વાત કરીએ છીએ ત્યારે રિસાઇટ ધ એન્જોય એન્ડ એન્જોય. તો આ આપણે ગાઈ અને કવિતાનો એન્જોય લેવાનો છે. આગળ એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર સૂચના છે મેચ ધ રેમિંગ વર્ડ્સ. રેમિંગ વર્ડ્સ મેચ કરવાના છે. બ્રાઇટ તો લાઇટ, ત્યાર પછી છે ફાઇન્ડ તો માઇન્ડ, ત્યાર પછી છે જોય તો ટોય, સન તો ફન. આ હતા રેમિંગ વર્ડ્સની જોડ મેચ કરી. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ એબોવ પોએમ. ઉપરની જે કવિતા છે એના આધારે આપણે એક્ટિવિટીઝ નંબર 3ની કવિતાના જવાબ આપવાના છે. એમાં નંબર 1. વેર ડુ ધ ક્રોપ્સ બ્લૂમ્સ બ્રાઇટ? ઇન ધ ફાર્મ ક્રોપ્સ બ્લૂમ બ્રાઇટ. નંબર 2. Who dances gently? Leaves dances gently. Number 3. Whose warm light falls in the farm? Sun's warm light falls in the farm. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર what shines every brightly in the sky? Sun shine very brightly in the sky. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર કીધું છે રાઇટ એસ ફોર સાઇનોમન્સ એન્ડ એ ફોર એન્ટોમન્સ ઇન ધ ગિવન શેપ્સ એન્ડ સર્કલ એમ પ્રોપર વર્ડ. જોઈએ અહીંયા તો આપણને કીધું છે કે જો સમાનાર્થી હોય બરાબર તો એની અંદર એસ લખવાનો છે, અને જો વિરોધી હોય તો એ લખવાનો છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે જોય અને હેપીનેસ, બે સમાનાર્થી છે એટલે અહીંયા શું લખ્યું છે? એસ. બરાબર. આગળ જોઈએ પ્લે કરવાથી આપણને બંને સરખું મળે એટલા માટે. ચલો આગળ જોઈએ તો અહીંયા પહેલાંની અંદર આવશે ડાર્ક. તો લાઇટ અને મૂન છે બરાબર. તો મૂનમાં એક લાઇટ છે અને એક ડાર્ક છે, વિરોધી છે એટલે કયો આવશે? એ. અહીંયા હશે ફાઇન્ડ અને લોસ્ટ વોર્મની અંદર, તો એની અંદર વિરોધી છે એટલે એસ આવશે. સોરી, એની અંદર એસ આવશે, સમાનાર્થી છે તો. અને અહીંયા છે એ આવશે. ડે અને નાઇટ છે બરાબર, તો એ વિરોધી છે એટલા માટે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર કીધું રીડ ધ સ્ટોરી. તો અહીંયા જે સ્ટોરી આપી છે એને વાંચવાની છે, અને વાંચીને પછી એક્ટિવિટીઝ નંબર 5નો જવાબ કરવાના છે. જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો એમાં નંબર 1 હુઝ ડંકી વોઝ લોસ્ટ, તો એમાં જવાબ આવશે નસરુદ્દીન. નંબર 2માં જવાબ આવશે કોફી સી. નંબર 3ની અંદર જવાબ આવશે બી હી વોઝ નોટ ઓન ધ ડોંકી. નંબર 4. નંબર 4ની અંદર કીધું છે ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ હેપી, તો એનો ઓપોઝિટ વર્ડ આવશે સેડ. એક્ટિવિટીઝ નંબર 7.
એક્ટિવિટીઝ નંબર 7ની અંદર સૂચના છે રીડ ધ પેસેજ એન્ડ ઇન સર્કલ ધ ઇનકરેક્ટ વર્ડ્સ ઇન ધ ગિવન સેન્ટેન્સ. એટલે કે જે ખોટા શબ્દો છે એને ઇનકરેક્ટ વર્ડ છે એને છેકી નાખવાના છે. તો અહીંયા નંબર 1, જય, વિજય એન્ડ પાર્થ વેર સ્લીપિંગ ઇન અ સ્મોલ બેડ. એટલે કે બિગ ચેકી નાખવાનું છે. બીજામાં પાર્થ ચેકી નાખવાનું છે. ત્રીજામાં જય ચેકી નાખવાનું છે. ચોથાની અંદર જય ચેકી નાખવાનું છે. ત્યાર પછી નંબર 5માં ફ્લોર ચેકી નાખવાનું છે. એક્ટિવિટીઝ નંબર 8ની વાત કરીએ તો એક્ટિવિટીઝ નંબર 8ની અંદર સૂચના છે સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કોઈ બર્થડે પાર્ટી છે એ બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન કાર્ડ છે. નામ છે વિયા કે વ્યાસ. અહીંયા એમનું એડ્રેસ આપેલું છે. અહીંયા મોબાઈલ નંબર આપેલા છે. ફાધરનો મોબાઈલ નંબર આપેલો છે અને સમય આપેલો છે. લેટ્સ હેવ ડિનર ટુગેધર. જોઈએ એમાં પ્રશ્નોના જવાબ. તો નંબર 1, વેન વોઝ વિયા બોર્ન? વિયા વોઝ બોર્ન ઇન 1st May 2014. નંબર 2, આઈ વિલ ગો 7:30 સંગીની વિલા મોડાસા. ત્યાર પછી નંબર 3, કેટલા વાગે? તો કે 6 PM. નંબર 4, યસ સી હેઝ અ મોબાઈલ. અને નંબર 5, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? અહીંયા તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે. માય ડેટ ઓફ બર્થ ઇઝ 13 March 2016. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર કીધું છે મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર. એટલે કે જે આ સેન્ટેન્સ છે એ કયા પિક્ચર સાથે મેળ ખાય છે? તો જે પહેલા નંબરનું સેન્ટેન્સ છે એ પહેલા નંબર એ નામના ચિત્ર સાથે મેચ થાય છે. બીજા નંબરનું છે એ બી સાથે મેચ થાય છે. ત્યાર પછી નંબર 3, તો 3 નંબરનું જે ચિત્ર છે એ ઈ સાથે મેચ થાય છે વાક્ય. નંબર 4 વાક્ય એ એફ સાથેના ચિત્ર સાથે મેચ થાય છે. નંબર 5 જે વાક્ય છે એ સી સાથેના ચિત્ર સાથે મેચ થાય છે. નંબર 6, આ સેન્ટેન્સ જે છે એ ડી નામના ચિત્ર સાથે મેચ થાય છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર અહીંયા રાઇટ ધ પેરેગ્રાફ એબાઉટ યોર ફેમિલી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ. એટલે કે આ ક્લૂઝ આપેલા છે. આ ક્લૂઝની મદદથી આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. જે અહીંયા તમને અંદરના ક્લૂઝનો ઉપયોગ કરીને નમૂના રૂપ આપેલો છે. તમે તમારી રીતે આવો સરસ મજાનો આ ઉપરના જે ક્લૂઝ છે એનો ઉપયોગ કરીને લખી શકો છો. બરાબર. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 11. એક્ટિવિટીઝ નંબર 11ની અંદર સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ વોટ સી ઇઝ ડુઈંગ. તો અહીંયા આપણે પિક્ચર જોવાનું છે અને શું કરે છે જોવાનું. પહેલામાં કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ. આગળ જોઈએ તો ફૂડ, ડાન્સિંગ એન્ડ રીડિંગ. આગળ આપણે વાત કરીએ તો એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12ની અંદર કહેવામાં આવ્યું છે સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. એટલે કે કરેક્ટ આન્સર ચેક કરવાના છે અને ખોટાને ચેકી નાખવાના છે. જેમાં અહીંયા વોચ, કેમ, રન, પ્લેડ એ ચેકી નાખવાના છે. ત્યાર પછી આમાં વોક, કોચ, ડીડ, કેચ, હિયર અને ગો, થેન્ક આ શબ્દો આપણે ચેકી નાખી અને ફરીથી એને લખવાનો રહેશે એમ કહેશે. એક્ટિવિટીઝ નંબર 13. એક્ટિવિટીઝ નંબર 13ની અંદર ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ગિવન ટેબલ્સ. ક્લાસિફાઈ એટલે વર્ગીકરણ કરવાનું. નીચે જે ટેબલ આપ્યું છે એની અંદર આ જે વાક્યો આપેલા છે 10, એ 10 વાક્યોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. જોઈએ અહીંયા તો એમાં ટુડેમાં કયા આવશે અને યસ્ટરડેમાં કયા આવશે. તો એક સરળ અને સાદો જોઈએ તો જેમાં ઇઝ આવેલા છે
એ ઇજવાળા બધા જ ટુડેમાં આવશે. જ્યારે ઇજ સિવાયના જેટલા છે એ બધા જ યસ્ટરડેમાં આવશે, જેમાં વેન્ટ, વોચડ, એટ, બોટ આ બધા જ આપણા યસ્ટરડેમાં આવે છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 14. એક્ટિવિટીઝ નંબર 14ની અંદર સૂચના છે. ફાઇન્ડ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. આ જે શબ્દો છે એ આપણે નીચેના ચોરસમાંથી મેળવવાના છે. આ ચોરસની અંદર આપણે આ શબ્દો મેળવીએ તો એમાં જોઈએ આપણે તો આપણને અહીંયા બનાના, તો અહીંયા ઊંધું ચાલુ થાય છે બનાના. ત્યાર પછી બોઇલ, તો અહીંયા આવે છે બોઇલ. ત્યાર પછી છે ગ્રેપ્સ, ગ્રાસ, તો આ છે ગ્રાસ. ત્યાર પછી પેરેડોન, તો પેરેડોન. ડ્રમ, તો અહીંયા આપ્યું છે ડ્રમ. અને રેડી, તો અહીંયા છે રેડી. તો આવી રીતે આપણે એ બોક્સની અંદર આ શબ્દોને શોધવાના છે. આગળ જોઈએ તો ફન ઝોન. આ છે ફન ઝોન. ઓલ અબાઉટ મી, અહીંયા તમારા વિશે લખવાનું છે. સમજો કે અહીંયા તમારું નામ જે હોય એ અહીંયા તમારે લખવાનું રહેશે. જીયા કેટલા વર્ષના હોય? 5મામાં હોય તો 10 વર્ષ. તમે ક્યાંના છો? તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે કે જામનગર, તો તમે જ્યાંના હોય ત્યાંના લખી શકાય. આગળ જોઈએ તો ઘણી બધી વિગત આપ્યા પછી અહીંયા છેલ્લે માય ફેવરિટ ધ એનિમલ આપ્યો છે. શું કીધું છે? માય ફેવરિટ ધ એનિમલ, તો કે લાયન. તમારી બર્થ ડેટ, તો કે 30/3/2016 છે. તમારી જે હોય એ અહીંયા લખવાની. તમને કયું ફૂડ ગમે છે? તો કે ઢોસા. અહીંયા તમને કયા ટીચર ભણાવે છે? તો કે નિસર્ગભાઈ. અહીંયા આપણું આ એકમનું સ્વયંધન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો. અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.